એક હતો ખેડૂત અને એને બે દીકરા હતા. સમય સમયનું કામ કરે છે. જે જન્મે છે એને મોત પણ આવે છે. આ ખેડૂત પણ મરણ પથારીએ પડ્યો. એણે મરતા મરતા મોટા દીકરાને કહ્યું, બેટા, તારા નાના ભાઈને સાચવજે અને ભણાવજે. એ મોટો થાય એટલે મિલકતમાં ભાગ આપજે. આવી ભલામણ કરીને ખેડૂત મરી ગયો. એ પછી થોડાક દિવસોમાં મોટો છોકરાએ પોતાના પ્રકાશ એણે બંધાય ખેડૂત બધાય ઘર અને બધાય ઘરેણા પોતાને નામે કરી દીધા. પછી એ પરણ્યો એટલે તરત જ એણે માને અને નાના ભાઈને કાઢી મૂક્યા. બિચારી ઘરડી ડોશી અને નાનો છોકરો ગામની બહાર ઝૂંપડી બાંધીને રહેવા માટે છોકરાએ એમને એક ગાય આપી અને કહ્યું કે લો, બાપાએ તમારા ભાગમાં આ એક ગાય રાખી છે. ડોશી એનું દૂધ વેચીને ગુજરાન ચલાવવા માંડ્યા. ગાય વસૂકી જાય એટલે ડોશી બિચારી પારકા ઘરે કામ કરે અને માંડ સૂકો રોટલો ખાવા પામે. બીજી બાજુ મોટાએ તો બાપને પૈસે વેપાર કરવા માંડ્યો. દુકાન કરી મહેલ જેવડું ઘર બંધાવ્યું. એના છોકરા તો રૂપિયે રમે. એમ કરતાં કરતાં નાનો છોકરો વિવાહ લાયક ઉંમરનો થયો. ડોશીએ મોટાને ઘેરે જઈને હાથ જોડ્યા. બેટા, નાના ભાઈના વિવાહ માટે મદદ કરીશ? મોટાએ તો ડોશીને લાત મારીને કહ્યું, જા ડોકરી, તારે ભાગ મેં તને આપી દીધો છે. ડબડબ કર્યા વગર મારે આંગણેથી ભાગ, નહીતર લાકડી લઈશ, તારું માથું ફોડી નાખીશ. ડોશી રોતી ઝૂંપડીએ આવી. નાના છોકરાને એ કહે, બેટા, તારા લગ્ન તો લેવા જ છે, માટે આ ગાય લઈને તાલુકાના ગામે જા. એ વેચીને થોડાક પૈસા લાવ, એમાંથી તારા લગ્ન સાદાઈથી કરીશું. એટલે નાના એ એક ગાયને ખીલેથી છોડી પોતે તાલુકાના ગામે ચાલ્યો. ચાલતા ચાલતા એક તલાવડી આવી. નાનો તલાવડીએ કાંઠે વિસામો ખાવા બેઠો. ગાયને એક પીપળે બાંધી. માએ બાંધી આપેલું ભાથું ખાવા માંડ્યો. એટલામાં જ એક બીજો વસેમાટ ત્યાં આવ્યો. એણે પણ પીપળાને ત્યાં વિસામો કર્યો, પણ એની પાસે ભાથું ન હતું. એટલે નાનાએ કહ્યું, ભાઈ, મારી માએ થોડાક થેપલા કરી આપ્યા છે, તમને વાંધો ન હોય તો મારી સાથે ખાઓ. વટે માર્ગો પ્રસન્ન થઈ ગયો. આમ અજાણ્યાને ખાવા ન આપે એવા માણસો ભાગ્યે જ મળે. અને નાના ભાઈના માંથી બે થેપલા ખાવા, તલાવડીનું પાણી પીધું. એ પછી બેય જણા વાતો કરે વળગ્યા. વાતમાં ને વાતમાં નાનાએ કહ્યું કે આ ગાય અમારી આખરી મિલકત છે. એ વેચવા જાઉં છું. એ વેચીને મારી માં મારા લગ્ન કરશે. વટે માર્ગો બોલ્યો, ભાઈ, હું પણ ગાય લેવા જ તાલુકાને ગામે જતો હતો. હવે જો તમે આ ગાય મને વેચતી આપો તો હું તાલુકાના ગામ સુધીનો આટો ટળી જાય. નાનાએ પૂછ્યું, ગાયની કિંમત તમે શું આપશો? વટે માર્ગુ કહે, અત્યારે તો ત્યાં તાંબાકુંડી મારી પાસે છે, ગાયના બદલામાં એ લઈ લો. નાનો કહે, ભલે ભાઈ, મારે તોય આટો ને આટો જ છે. આ તાંબાકુંડી વેચીને પૈસા લાવીશ. એ પૈસાથી મારી માં મારા લગ્ન કરશે. પણ તમારો તો આટો બચી જશે ને? એના જેવડું રૂડું શું? લો આ ગાય હવે. અને તમારે વટે માર્ગે અજબ રીતે હસ્યા. એ કહે, ભાઈ, મારી તાંબાકુંડીમાં સતત હશે તો તમારે કશા આટાફાટા નહીં રહે. લો આ તાંબાકુંડી. તમને કશી વાતની ખોટ જણાય તો એને 3 ટકોર મારજો અને એક મંત્ર ભણજો. તાંબાકુંડી તમારા તમામ કામ કરી દેશે. આ કહીને વટે માર્ગાએ તાંબાકુંડીનો મંત્ર શીખ્યો. તાંબાકુંડી, તું છે જાદુગરણી, અદલ ન્યાયની કરનારી, તું કરણી એવી ભરણી. આમ 3 વાર ગોખી લેવાનું કહીને વટે માર્ગો ચાલતો થયો. ખેડૂતનો નાનો દીકરો થોડીક વાર તાંબાકુંડીને તાકતો રહ્યો. પહેલાં તો થયું કે તાંબાકુંડી ઉચકીને બહારે જાઉં, વેચી આવું, પરંતુ એણે વિચાર્યું કે એકવાર તો વટે માર્ગનો મંત્ર અજમાવી જુઓ જોઈએ. આથી એ બોલ્યો, તાંબાકુંડી, તું છે જાદુગરણી, અદલ ન્યાયની કરનારી, તું કરણી એવી ભરણી. ત્યાં નાનો આટલું બોલ્યો ત્યાં તો તાંબાકુંડી એની નજીક ઘસી આવી અને પોતાને અંદર બેસાડી સીધો એને પવન વેગે ઉડી આંખના પલકારામાં તો એને ઘેર પહોંચાડી દીધો. ડોશીનો
દીકરાને જલ્દી આવેલો જોઈને મૂંઝાઈ ગઈ. એ કહે, અલિયા, તને ગાય વેચવા મોકલ્યો તો ને આટલી વારમાં પાછો ક્યાંથી આવી ગયો? નાનો કહે, માં, હું આ તાંબા કુંડી લઈને આવ્યો છું. ડોશી કહે, હાય હાય મૂર્ખા, ગાય હતી એ કદી દૂધ તો દેતી હતી. આ તાંબા કુંડીને શું કરીશ? આમાં પાણી ભરીને નાહ્યા કરીશ આખો દી. નાનો કહે, નાહવા ધોવાની વાત જવા દે માં, તારે શું જોઈએ છે એ બોલ. ડોશી કહે, મારે તો મારી આવનારી વહુ માટે સાડીઓ જોઈએ છે, હીરાના ચીરો જોઈએ છે, રેશમ અને મલમલ જોઈએ છે. નાનાએ તરત જ મંત્ર બોલ્યો, તાંબા કુંડી, તું છે જાદુગરની, અદલ ન્યાયની કરનારી તું કરણી એવી ભરણી. આટલું સાંભળતા જ તાંબા કુંડી ઉછળી અને 3 પાયા પર દોડી પલકવારમાં પાછી આવી. એની અંદર કપડાના ઢગલે ઢગલા હતા. ડોશી અને દીકરો કપડાં કાઢતા થાક્યા, પણ અંદરથી કપડાં ખૂટ્યા નહીં. મજાની વાત તો એ હતી કે આ તમામ કપડાં ડોશીની હલકટ મોટી છોકરાની વહુના હતા. ડોશીએ કપડાં ઓળખીને કહ્યું, બેટા, આ તો મોટી વહુના કપડાં છે. આ તાંબા કુંડી તો એના બધાય કપડાં લઈને આવી તો પહેલી બિચારી સાવ લુગડા વગરની થઈ ગઈ હશે. નાનો કહે, માં, એ તો કરણી એવી ભરણી. બોલ, તારે હવે શું જોઈએ છે? ડોશી કહે, મારે આવતી વહુ માટે સોના રૂપાના ઘરેણાં જોઈએ છે, હીરા મોતીના હાર જોઈએ છે. નાનો તો વળી મંત્ર બોલ્યો, તાંબા કુંડી, તું છે જાદુગરણી, અદલ ન્યાયની કરનારી, કરણી એવી ભરણી. મંત્ર સાંભળતા જ તાંબા કુંડી ઉછળી અને 3 પાયા ઉપર દોડી પવન વેગે દોડી બીજી ઘંટડીએ પાછી આવી અને અંદર ઘરેણાં ફર્યા હતા. એ બધાય કરીને આપેલા જૂઠા અને સ્વાર્થી મોટાના વહુના હતા. ડોશી બોલ્યા, આને તો મોટી વહુને સાવ લૂંટી લીધી. નાનો કહે, ચિંતા ના કર માં, બધો કરણી એવી ભરણીનો પ્રતાપ છે. તું એ હલકટોની ચિંતા છોડ, તારે પોતાને શું જોઈએ છે એ બોલ. ડોશીએ તો ઘણું બધું જોઈતું હતું. નાનાના લગ્ન માટે અનાજ, ઘી, ગોળ, ખારેક, ટોપરા, પાપડ ઘણું બધું જોઈતું હતું. તાંબા કુંડીને પહેલાં દુષ્ટ પોતાની દુકાનમાંથી એ બધું જ પાણી લાવી. છેવટે ડોશીએ મોટા ઘરની માંગણી કરી ત્યારે તાંબા કુંડી હસી પડી અને મોટાના મહેલ જેવા ઘરનો એક પથ્થર, એક બારણું, એક બારી બધું લઈ આવી. ડોશીમાએ કહ્યું, તાંબા કુંડી, બસ આ ઘરને માથે એક ધજા ફરકાવી દે એટલે બસ. તાંબા કુંડી તો પાછી ઉડી. એણે લંબાડ મોટા છોકરાના પાઘડી ખેંચવા માંડી. હવે એ મોટા છોકરાએ સાવજ બની ગયો અને એણે તાંબા કુંડી આવે એટલે કપડાં ઘરેણાં ઘર વખરી ઉઠાવી જાય એના સાવધાની રાખવા માટે એણે જેવી તાંબા કુંડી એની પાઘડી ખેંચી એવી જ એણે તાંબા કુંડીને પકડી અને બોલવા માંડ્યો, નફટ તાંબા કુંડી, હવે હું તને નહીં છોડું. તાંબા કુંડી તો રણકતું હાસ્ય કરીને બોલી, માને લાત મારનારા હલકટ નફરત, હું કે તું, અને તું કે નહીં છોડવા માંગતો ત્યારે હુંય તને ક્યાં છોડવાની છું. આમ કહીને તાંબા કુંડીએ હડસેલો માર્યો અને ધનના લોભી મોટાને એની અંદર ગબડી પડ્યો અને રાડે રાડ કરતો રહ્યો. અને તાંબા કુંડી પવન વેગે દોડતી રહી. આખા ગામમાં લોકોને ધનવાન મોટા છોકરાના અને ફજેતો જોયો અને નીચ માણસ લઈને તાંબા કુંડી ગઈ તે ગઈ. હજી આજ સુધી એને કે તાંબા કુંડીનો પત્તો લાગ્યો નથી. પણ હા, પહેલાં ડોશીનો નાનો છોકરો, નવી વહુ અને એમના નાનકડા છોકરા ખૂબ જ મોજમાં છે. તો મિત્રો, આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.